નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસની સેકન્ડ બેચ 14મી સપ્ટેમ્બરના રોજે શરૂ થવાની હતી, પરંતુ કંઈક કારણસરથી જે ગણેશ ચતુર્થીનું ફેસ્ટિવલ આવ્યું અને તહેવાર આવ્યું તો દરેકના ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના થઈ અને દરેક લોકો સવારે પૂજા કરતા હોય છે, એમની આરાધના કરતા હોય છે. તો તે માટે 14મી સપ્ટેમ્બરના રોજથી જે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ 2ની બેચ છે તે શરૂ કરવામાં આવે નહીં અને દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા આની નવી તારીખ જાહેર કરવામાં આવશે. એટલે કે ગણેશ વિસર્જન પછી ગણપતિ બાપાનું વિસર્જન થઈ જાય એના પછી જે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ 2ની બેચ છે તેની તારીખ જાહેર કરવામાં આવશે. હવે વાત કરીશ કે એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસમાં જોડાવા માંગે છે તે લોકોને શું કરવાનું રહેશે અને કેમ જોડાવવું જોઈએ. તો સર્વપ્રથમ જે પણ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું જે સ્કૂલનું અભ્યાસ છે ધોરણ 1થી લઈને ધોરણ 12 સુધી ગુજરાતી માધ્યમથી કર્યું છે અને એ લોકોએ પોતાની બોર્ડની જે પરીક્ષા છે ધોરણ 10ની અને ધોરણ 12ની તે ગુજરાતી માધ્યમથી આપી છે અને હાલમાં તે લોકોએ એડમિશન લીધું છે અંગ્રેજી માધ્યમ યુનિવર્સિટીમાં. ઉદાહરણ તરીકે આપણે વાત કરીશું તો MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, નવરત્ન યુનિવર્સિટી, GSFC યુનિવર્સિટી, આ બધી જ જે યુનિવર્સિટી છે તેનું જે કોમ્યુનિકેશન અને સ્ટડીનું મોડ હોય છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં કોમ્યુનિકેશન કરવાનું હોય છે. પેપર એક્ઝામ્સના જે પેપર હોય છે તે પણ ઇંગ્લિશ મોડ લેંગ્વેજમાં આવે છે. વિદ્યાર્થીઓને જે આન્સર લખવાના હોય તે પણ ઇંગ્લિશ ભાષામાં લખવામાં હોતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માંગુ છું કે કંઈક ના કંઈક એકાએક ગુજરાતી માધ્યમથી અંગ્રેજી માધ્યમમાં ટ્રાન્સફર થવું એક અઘરો વિષય છે, એક અઘરો પ્રશ્ન છે. તો તેના જ માટે આ ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસનું જે સેકન્ડ બેચ છે તે શરૂ કરવામાં આવશે. હું આપ સર્વ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે ફર્સ્ટ બેચ હાલમાં ચાલી રહી છે, ટૂંક જ દિવસમાં સમાપ્ત થઈ જશે. આનું બેનિફિટ શું મળશે? તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશના જે એક્સપર્ટ છે તેમના દ્વારા ઇંગ્લિશનું જે સ્ટડી છે, ટોપિક્સ, કન્ટેન્ટ છે, સિલેબસના અકોર્ડિંગ તે અભ્યાસ કરવા માટે આવશે. બેસિક ઇંગ્લિશ સાથે સાથે ગ્રામરનો યુઝ તમે ડેલી લાઈફમાં, કેમ્પસમાં અને કોઈપણ ફિલ્ડમાં કઈ રીતે કરી શકો છો એના એક્ઝામ્પલ સાથે તમને અભ્યાસ કરવામાં આવશે. આ જે ઇંગ્લિશ સ્પીકિંગનું કોર્સ છે તે 45 ડેઝનું કોર્સ છે. 45 ડેઝનું આ કોર્સ ચાલશે. 45 ડેઝનું કોર્સ સમાપ્ત થઈ જશે. એના પછી તમને એક સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સર્ટિફિકેટ એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે ઇન ફ્યુચર આ સર્ટિફિકેટ તમને ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે. એક ઇંગ્લિશનું કોર્સ તમે કર્યું છે અને તમારા પાસે નોલેજ છે અને 45 ડેઝનું કોર્સ કર્યા પછી તમે પોતે જ એવું કહી શકશો કે એક ઇમ્પ્રુવમેન્ટ તમારી અંદર થયું છે અને તમે ઇંગ્લિશ કોમ્યુનિકેશન પહેલાં કરતાં બેટર કરી શકો છો, પહેલાં કરતાં બેટર લખી શકો છો. અને આનો જે ટાઈમિંગ છે એ હું તમને જણાવી દઉં કે ઇંગ્લિશ સ્પીકિંગ બેચનું ટાઈમિંગ હશે બપોરે એટલે કે આફ્ટરનૂનમાં 2 o'clock એટલે કે 2 વાગે બેચ શરૂ થશે અને 2:45 વાગે એટલે કે 2:45 2:45 બેચ સમાપ્ત થઈ જશે. કારણ કે 3 વાગ્યાથી જે લેક્ચર્સ છે તે ચાલુ થાય છે MSUમાં ફર્સ્ટ યર બીકોમના વિદ્યાર્થીઓ માટે. અને સાથે સાથે આ ફક્ત બીકોમના વિદ્યાર્થીઓ માટે નથી. XY જે તમારા સાથી મિત્રો હોય, આજુબાજુમાં રહેતા કોઈ અન્ય મિત્રો હોય, અધર ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, તે લોકો આ ઇંગ્લિશ સ્પીકિંગનું જે કોર્સ કરી શકે છે. આની ફીસ માત્ર 1,500 રૂપિયા છે, 1,500 રૂપિયા છે, જેથી દરેક વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે અને પોતાનું જે ઇંગ્લિશ છે તે ઇમ્પ્રૂવ કરી શકે. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કરાવવાથી બાકી રહી ગયા હોય અથવા ફીસ પેમેન્ટથી બાકી રહી ગયા હોય, નીચે રજિસ્ટ્રેશનની જે લિંક છે તે આપવામાં આવેલી છે. રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દો. રજિસ્ટ્રેશન કરાવશો તો તમને એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટમાંથી કોલ આવશે. એના પછી તમને માહિતી આપવામાં આવશે અને જો તમારે એડમિશન લેવું હોય, ક્લાસ કરવું હોય તો પછી તમને ફીસ પેમેન્ટ કરવા માટે એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ પર જવાનું રહેશે. આનું વેન્યુ ક્યાં હશે? તો ફતેગંજ 7 મોલની બાજુમાં ધ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે. ત્યાં ફર્સ્ટ ફ્લોર પર એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ છે. તો ત્યાં તમારા જે ક્લાસ છે ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો અચૂકથી તમે પણ એપ્લાય કરજો અને પોતાની જે ઇંગ્લિશ છે એ ઇમ્પ્રૂવ કરજો. ફીસ એકદમ નોમિનલ છે, જેથી દરેક વિદ્યાર્થીઓ અપ્રોચ કરી શકે. MSUના દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે એમના અન્ય સાથી મિત્રો કે જે લોકો MSUમાં કે અધર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે લોકો આમાં જોડાઈ શકે છે, એડમિશન લઈ શકે છે. અને ક્લાસ શરૂ થવાની જે તારીખ છે વહેલી તકે અમારા દ્વારા જાહેર કરવામાં આવશે. નમસ્કાર.